રીઝવન તમારું છે એડજસ્ટમેન્ટ લખનાર ગુલજાર છે, જે પોતે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું નામ છે અને મલ્ટી ટેલેન્ટેડ જે પર્સનાલિટી કહેવાય ને એવા હતા, જે પોતે રાઇટર પણ હતા, પોતે કંઈ પણ વસ્તુ હોય તે પોતે લખી બી શકતા હતા, પછી પ્રોડ્યુસર પણ હતા, ફિલ્મ પણ પ્રોડ્યુસ કરતા હતા, પછી સિંગર ગીત પણ ગાતા હતા, બરાબર છે, અને કવિ પણ હતા, પોએટ પણ હતા. એમ મલ્ટી ટેલેન્ટેડ એનામાં પર્સનાલિટી હતી. અને આગળ જતા એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે રાખી નામની જે હમણાંની રાખી સાવંતની છે યાદ રાખજો, તો જૂની જે રાખી હતી એની સાથે પોતે મેરેજ કરે છે અને એમને પોતાના લાઈફ ટાઈમ દરમિયાન 20થી પણ વધારે એવોર્ડ મળે છે, અલગ અલગ પદ્મ ભૂષણ આ બધા એવોર્ડ પણ એમને મળી ગયા છે. ફિલ્મ બોલિવૂડનો સૌથી મોટો એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ એ પણ એમને મળી ગયો. આજે એડજસ્ટમેન્ટ એટલે તમારે અનુકૂલન સાધવું, વ્યવસ્થાપન કરવું, બરાબર, આપણે કંઈ એડજસ્ટ થઈ જવું છે. દરેક વસ્તુમાં તમે એડજસ્ટમેન્ટ કરવું જ પડે. ફોર એક્ઝામ્પલ, તમે પણ પહેલા કેવું આપણે ફેસ ટુ ફેસ ઓફલાઈન એજ્યુકેશન હતું, ઓનલાઈન આવ્યું, પાછું ઓફલાઈન આવ્યું, પાછું ઓનલાઈન આવ્યું, તો યુ હેવ ટુ એડજસ્ટ. તમારે જે પ્રમાણે ડિમાન્ડ છે એ પ્રમાણે એડજસ્ટ થવું છે. તો અહીંયા છે ને જે લેખક છે આ સ્ટોરી આખી નેરેશન ટાઈપ છે. અમુક સ્ટોરી નેરેશન ટાઈપનો મતલબ શું થાય ખબર છે કે એમાં એક વ્યક્તિ તમને આખી સ્ટોરી વર્ણવતો હોય ને એ રીતે વાત આવે. ફોર એક્ઝામ્પલ, નેરેશનનું બેસ્ટ એક્ઝામ્પલ આપો તો એક 3 ઇડિયટ પિક્ચર. 3 ઇડિયટ પિક્ચર જેટલા લોકોએ જોયું તો ખબર છે એમાં નેરેશન આવે. એક વ્યક્તિ પોતે બોલતો જાય કે આ પ્રમાણે વ્યક્તિ હતો, આમ હતો, તેમ હતો, તે હતો. એ પ્રકારે આ જે સ્ટોરી છે તે નેરેશન ટાઈપ, કે એમાં જે પાત્ર મેન હોય તે જ પોતે આખી સ્ટોરીનું વર્ણવતો હોય, પાત્ર પણ એ સ્ટોરીનો એક ભાગ. આ સ્ટોરીમાં મેઇન કોની આજુબાજુ ફરે છે તો આ જે સ્ટોરી છે એ એક નાના જે અરાઉન્ડ 85 યર્સની એજ છે, 80 to 85 યર્સની એજ છે, એ અને નાની એમના વાઇફ, એ બેની વચ્ચેની આખી સ્ટોરી છે. એમને પોતાના જીવન લગ્નના પૂરા કર્યું અને બને એવું છે, સાંભળો, બરાબર સાંભળજો. આ સ્ટોરી છે ને તમને કહું તમારા બધા જ જો પાઠને તમે પાઠની દ્રષ્ટિએ વાંચીને પૂરા કરો તો પણ કોઈ વાંધો નથી. અને દરેક પાઠમાં તમે સમજવા જાઓ ને તો કંઈક ને કંઈક તમને છે ને એવું મળે જે લાઈફ ટાઈમ આપણે કામ લાગે. પાઠમાં એવું આવે છે કે જે નાના ને નાની છે ને તે બંને લેખક એવું કહે છે કે એક દિવસ એવો નહોતો કે જ્યારે લોકો નાની નાની બાબતોમાં ઝઘડા નહીં કર્યા. બંને છે ને પૂર્વ અને પશ્ચિમ, નાની કઈ પણ બાબત કે એટલે નાના એમાં ફોલ્ટ કાઢે છે. અને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ હવે આવે છે કે જ્યારે લેખક એમ પૂછે નાનાને, એના નાનાને પૂછે કે નાના હવે શું છે, હવે હું જગર જગર કર્યા કરો નાની, નાના જે જવાબ આપે ને તમે સંભળાઈ જવો. નાના પોતે શું કહે છે કે ભાઈ ઇટ્સ ટેક ટાઈમ ટુ એડજસ્ટ, કે ભાઈ છે ને આ ભાઈ લગ્ન જીવન થાય ને લગ્ન પછી એડજસ્ટ થતા વાર લાગે. ભાઈ વાર લાગે એટલે કેટલા વર્ષ, 50 વર્ષ લગ્ન થઈ ગયા છે. તો એનો મતલબ શું થાય ખબર છે, એમના બંને વચ્ચે જે બોન્ડિંગ હતો નાના નાની વચ્ચે એ હજુ પણ પહેલા જેવો જ હતો. એટલે મેન્ટલી એ લોકો એકબીજાથી જેવા જોડાયેલા હતા ને એવા છેલ્લે સુધી પોતે જોડાયેલા રહેલા. એમ ઝઘડે એકબીજા સાથે કેટલીક વખત અમુક બહુ મોટો ઝઘડો થાય તો એવું થાય કે કલાકો સુધી એ લોકો દિવસો સુધી એ લોકો એકબીજા સાથે બોલે. પછી આ લોકો સમાધાન કરાવે, પછી એના મધર કે ભાઈ તમે જ છે ને નાનાને ઉશ્કેરો છો, મારી મમ્મીએ સહન કરવું પડે. પછી એની મધરની વાત આવી એટલે વચ્ચે પાછી વાત કરે છે કે લેખક પોતે કહે છે કે એના જે ફાધર હતા એના ફાધરે શું કર્યું કે ભાઈ એની મમ્મી હોવા છતાં, બે બાળકો હોય છે, લેખક ને લેખકના ભાઈ હોય છે, તો એની મમ્મી હોવા છતાં એ પોતે બીજા મેરેજ કરે છે. અને પછી કરે શું કે આ જે પહેલી એની વાઈફ હોય એટલે લેખકની મધર એને કામવાળી તરીકે રાખે, આખા ઘરનું કામ કરે. તો પેલો આખો દિવસ રખડ્યા કરે, ઘરે પણ એની બીજી વાઈફને લઈને આવે એમ જાણે કે પેલો પરેડ કરે એમ એકદમ અભિમાનથી આવે એમ બધા. એટલે નાનીને જયારે ખબર પડે છે ને, નાની પોતે સમજે છે કે સ્ટેપ મધર હોય ને,
સાવકીમાં હોય ને, કોઈક જ સાવકીમાં હોય એવી હોય જે બીજાના છોકરાને સારી રીતે સાચવી શકે, કોઈક જ એવી હોય, એવું નહીં બધામાં અપવાદ હોય, પણ જનરલી એવું જોવા મળે કે સાવકીમાં આવે પછી એના છોકરા જયારે આવે ને ત્યારે બીજા છોકરાને છે ને એ બહુ અન્યાય થાય. તો નાનીને ખબર પડે, નાની પોતે જાય છે, જોઈ છે કે આ પ્રમાણે સિચ્યુએશન છે, એટલે નાની પોતે શું કરે છે કે નાની એના બંને છોકરાઓ નાના નાના એકદમ નાના નાના, એટલે બંને છોકરાને પોતે પોતાના કેરમાં તાની લે છે, ખૂબ એ બધું તાની લે છે. અને એની મધર જો વિચાર કરે છે, આ બધી વાત છે ને બહુ વર્ષો પહેલેની છે, બરાબર છે. 85 યર્સ નાના છે, એટલે 50-60 વર્ષ, એટલે સમજી કે લગભગ 20-30 વર્ષ પહેલાની વાત હશે લોકોને, ત્યાં તો ક્યારની ગુલજાર સાહેબ નાખેલી છે. એટલે જે ઓર્થોડોક્સ હતું સમાજમાં એ પ્રતિભા ત્યારે હતી, આજે પણ એવું અમુક વસ્તુ તમે જોવા મળે છે કે આપણે એમ નહીં કહેવાય, પણ લોકો એક જ વસ્તુનો વાક કાઢે તો યોગ્ય નહીં કહેવાય. અમુક જણ એમ કે ભાઈ સ્ત્રીઓ શું છે કે એકવાર છોકરીના મેરેજ થઈ જાય પછી ગમે તે થાય, છોકરીનું જે સાસરું છે એ જ એનું ઘર કહેવાય. પણ ભાઈ અમુક વખતે બંને બાજુ વાક હોય, પણ અમુક વાક જોવા પડે. અગર ત્યાં બહુ અત્યાચાર થતો હોય, નહીં ફાવતું હોય, તો યુ હેવ ટુ તમારે એનું કંઈ પણ સોલ્યુશન નીકાળવું પડે. પણ અમુક મા બાપ તો એવું છે કે ભાઈ છોકરીને પેલો તાપનો ભાડો સમજે અને એકવાર મોકલી આપી, પછી જે એને થવું હોય એટલે થયા કરે, કઈ વાંધો નહીં. પછી આપણે અમુક કિસ્સાઓને બધું જોવા મળે છે. તો અહીંયા બને એવું છે કે આટલા જૂના જમાનામાં પણ જે નાની હતા ને એના વિચારો છે ને બહુ પાવરફુલ હતા. સમાજનું નહીં, પોતાનું જોવા. સમાજ તમને કોઈ ખાવા માટે આપી નથી જવાનું. તમારી પાસે પૈસા હશે ને, તમારું કેરેક્ટર સારું હોવું જોઈએ. તમારી પાસે પૈસા હશે ને તો આખો સમાજ તમારી પાસે આવશે. તમારી પાસે પૈસા નહીં હશે ને તો કોઈ તમને પૂછવા માટે પણ નહીં. આપણા સમાજની એક આમ કહેવાય ને કડવી વાસ્તવિકતા છે. એટલે તો ભાઈ કહેવત બનેલી છે ભાઈ કે નાના વગરનો નાચ થયો ને નાને નાથા લાલ. તમારા સીધામાં પૈસા નહીં હોય ને એ નાઠ્યા એ અહીંયા આવો અને તમારા પાસે પૈસા પુષ્કળ આવી જાય ને, કરોડો ને અબજ રૂપિયા આવી જાય ને, તો દરેક વ્યક્તિ તમને રિસ્પેક્ટથી બોલાવવાનો. બરાબર છે. એ કેમ એવું થાય? બીકોઝ યોર મની પાવર. બરાબર છે. તો અહીંયા શું થાય છે કે નાની છે ને તે બહુ આધુનિક હોય છે, વિચાર એના બહુ ફોરવર્ડ હોય છે. એ વિચાર કરે સમાજનું શું કામ જોવું, મારે તો મારી છોકરીનું જોવાનું, મારા પૌત્રનું જોવું છે. અને એ પોતે બંને પૌત્રને લઈ આવે છે અને નાની પોતે છે ને ત્યારે પેલા એની એની શું કઈ છોકરી એટલે લેખકની મધરને કહેતા જાય છે કે તારે અહીંયા સડવું હોય ને તું સડ, પણ હું તારી સાથે હું અમારા બે બચ્ચાઓ ને જે પૌત્રો છે ને અહીંયા સડવા માટે સોતેલી માના હાથે માર ખાવા માટે ને એ બધા કરવા માટે અહીંયા નહીં લાવ, નહીં છોડી જાઉં. અને પછી છેવટે લેખકની મધર પણ આવી જાય છે. આ બાજુ લેખકના જે નાના હોય એટલે નાના છે એ થોડા જૂનવાની વિચારના આમ હોય છે. એ પોતે લેખકની મધર સાથે વાત નથી કરતા, કારણ એ પોતે એવું માને છે કે ગમે તે થાય એ તાજ રહેવું જોઈએ, અને એવું છેલ્લે સુધી જનરલી ચાલે છે. પછી એવું થાય છે કે નાની લેખકની મધરને નાનાને કહે છે કે આજે તમે એની મા સાથે બોલતા નથી ને, લેખકની માં તમારી છોકરી સાથે, તો ભવિષ્યમાં જો તમારા જે આ છોકરાઓ છે ને એ તમારી સાથે નહીં બોલશે. અને પછી મને એવું છે કે નાની નાની બાબતો તમને કીધું કે એ લોકો એવા કે રોજ જ ઝઘડા કર્યા. મને ઝઘડા મીઠા ઝઘડા હોય કે ભાઈ વેલણ ઉછળે ને આવા ઝઘડા નહીં કે કામ માટે બંધ થઈ જાય, રોજ જ ઝઘડા થાય તો જ એ લોકોની લાઈફ થાય. નાની નાની બાબતો, સિલી મેટર્સ. બંને એવું છે કે એ લોકોની વચ્ચે એક શરત લાગે છે. શરત કહીએ તો તમે પણ સમજી શકો આ ઉંમરમાં કઈ શરત લગાવવાની. તો એ લોકો એમ કહે છે કે તું નાની પોતે કહે છે કે તમે જોઈ લેજો, હું જાઉં ને પછી તમને સમજ પડશે. હવે એકચ્યુઅલી કેવું હોય કે યંગ એજમાં જ્યારે વ્યક્તિના મેરેજ થાય ને તો યંગ એજમાં તો એને જેટલી જરૂર હોય ને એના કમ્પેનિયન સાથેની એના કરતા વધારે જરૂર છે ને વૃદ્ધપનામાં આવે. કારણ વૃદ્ધપનામાં શું થાય સમજો કે વૃદ્ધપનામાં છે ને તમારો બધો જ પાવર ચાલ્યો જાય. તમારું ડિસિઝન પાવર, તમારા છોકરાઓએ બધું હાથમાં લઈ લીધું હોય, છોકરાઓની વહુ આવે એ હાથમાં લઈ લીધેલી બધી વસ્તુઓ, કઈ બોલાય નહીં, કઈ ચલાય નહીં. એટલે આવા વખતે તમારી વાત કોને કરવી,
તો તમારા જેવા કોઈ દોસ્તાર હોય વૃદ્ધ એને કરી શકો. અને સૌથી બેસ્ટ કે જેની સાથે તમે આખી લાઈફ વિતાવેલી છે, તમારું તમારું શું કહેવાય કે તમારો સ્પાઉસ એટલે હસબન્ડ હોય તો વાઈફ અને વાઈફ હોય તો હસબન્ડ, એ તમારું સૌથી બેસ્ટ શું કહેવાય કે સાથી કહેવાય ને તમારું દુઃખ હળવું કરી શકો ને તમને સપોર્ટ જેવું રહે. નાની તો આટલા વર્ષોથી પોતે સાથે રહે છે, એ લોકો એક છે ને એક શરત લગાવે છે, શરત લગાવે છે કે તમે જોઈ લેજો નાની કે હું છે ને તમારા કરતા પહેલી ચાલી છું. નાના પર તે કહે છે કે ભાઈ પેલા આપણે નહીં કે ભાઈ દિવાળી કોઈ પહેલે વધારે જોઈએ છે. નાના કે ભાઈ તું રવા દે, હું તારાથી મોટો છું, સૌથી પહેલા હું જ ચાલ્યો જઈશ, સૌથી પહેલા હું જ ચાલ્યો જઈશ. નાના પોતે કહે છે. અને આ પ્રમાણે જ્યારે નાના કહે છે કે ભાઈ હું જ સૌથી પહેલા ચાલ્યો જઈશ, અને બંને વખતે એને શરત લાગ્યા કરતી ને એક વખત એવું બને છે કે અચાનક નાની છે ને તે એક્સપાયર થઈ જાય છે. આનો આઘાત છે ને સહન કરવું ભારી હોય ભાઈ, બહુ સહન. એમ પેલું કહેવાય ને કે ભાઈ કોઈ વ્યક્તિને જવાથી કઈ ઓછું નહીં થઈ હતું, પણ જે વ્યક્તિ ગયો હોય ને એની તો આખી દુનિયા ચાલી. આટલા વર્ષો સુધી જેની સાથે રહ્યા છે, જેની સાથે પોતે બધી જ વાતચીત કરેલી છે, અને એ નાની જયારે ગુજરી જાય છે ને ત્યારે નાના પોતે પોતાની જાતને સંભાળી નહીં શકતા. એન્ડ હી કેન નોટ બિલીવ, એ પોતે માની પણ નથી શકતા કે નાની પોતે એક્સપાયર થઈ ગયા છે. બને એવું છે કે એમનું જયારે નનામી નીકળે છે, તે નાના પોતે બિલીવ જ નથી કરતા. નાના પોતે કે હું નથી આવવાનો, બરાબર છે, મળી જ નહીં શકે. વિચાર કરજો. એટલે નાના પોતે શું કહેવાય કે પોતે બાલ્કનીમાં રૂમમાં પોતે પુરાઈ જાય છે અને કે તમે જાઓ હું નથી આવવાનું, એ મળી જ નહીં. અને પછી બને એવું છે કે ત્યારબાદ નાના હવે ઓબ્વિયસલી બહુ એકલા થઈ જાય. વિચાર કરો કે ભાઈ આ તો સારું પરિવાર છે. બાકી અમુક ઘરમાં તમે જોજો કે જે વૃદ્ધ વ્યક્તિ હોય ને તેની દશા બહુ ખરાબ કરે. પણ યાદ રાખવાનું ચક્ર ફર્યા કરે ભાઈ. પેલું જૈસી કરની વૈસી ભરની. જેવું તમે તમારા મા બાપ સાથે કરતા હોય ને તો તમારા છોકરાઓ પણ કરે. અને તમારા મમ્મી પપ્પા તમારા મા બાપ સાથે કરતા હોય એના મા બાપ સાથે, તો તમે બી કરશો, જોઈને શીખીને કરશો. તો અહીંયા બને એવું છે કે નાના આવે છે ને પોતાનો પહેલો ગુસ્સો, જો કોઈનો પણ ઝઘડો થાય ને તો આ જનરલી વસ્તુ છે. ઝઘડો થાય તો લોકો પહેલો ગુસ્સો કેના પર ઉતારે ખબર છે? તમારા ઘરે ઝઘડો થયો તો તમે પહેલો ગુસ્સો કેના પર ઉતારો? તો પહેલો ગુસ્સો ઉતારે જમવા પર. એક સાઈન આપે, સિગ્નલ આપે કે હું ગુસ્સામાં છું, નથી જમવાનો. તો અહીંયા એક સાઈન આપે છે. નાના છે ને પેલો શરૂઆતમાં પોતાનો ગુસ્સો છે ને જમવા પર ઉતારે, પોતે પોતાનો ગુસ્સો જમવા પર ઉતારે છે. ધીરે ધીરે નાના છે ને એકદમ ગમગીન થવા લાગે છે. એટલે આ લોકો શું કરે છે કે નાના જે રૂમમાં નાનીની જે વસ્તુ હોય ને એ બધી વસ્તુ ધીરે ધીરે દૂર કરે. કારણ એ વસ્તુ જો એટલે નાની યાદ આવતી હોય નાના, બધી વસ્તુ જયારે દૂર કરતા હતા ત્યારે નાના એક પહેલું હિન્ટ આપે છે, એક વાક્ય બોલે છે અને વાક્ય એવું કહે છે કે તમે બધું દૂર કરો વાંધો નહીં, પણ આ ખાટલો રહેવા દે. એકચ્યુઅલી ખાટલા પર છે ને નાની સુઈ જતી. અને નાના પોતે એક વાક્ય બોલે છે કે તો આ ખાટલો દૂર કરશો તો હું સુવા કા. એટલે અહીંયા પહેલી વસ્તુ એમની ડબલ પર્સનાલિટી સ્ટાર્ટ થવાની શરૂઆત થાય છે. તો પોતે બોલે છે કે હું સુવા ક્યાં. આ બાજુ આગળ વધે છે કહાની, તમારી જે સ્ટોરી છે તે આગળ વધે છે. પછી એક વખત એવું થાય છે કે લેખક છે ને નાનાને આમ ક્લિયરલી પકડી લે છે. કેમ પકડે છે? નાના છે ને નાનીની જે કફ સિરપ હોય ને તે પીતા હોય છે. બને એવું છે કે નાની જે છે ને એટલે આમ જીવનભર આમ થોડી ખાંસી રહ્યા કરતી હતી. એટલે એ પોતે પોતે કફ સિરપ રેગ્યુલર બેઝ પર પીતા હતા. પણ નાનાને જિંદગીમાં ક્યારેય પણ એવી ખાંસી થઈ નથી કે દવા લેવાની જરૂર નથી. પણ નાના છે ને નાનીની કફ સિરપ લેતા હતા. લેખકે જયારે એમને પકડાને કીધું કે આ શું કરો છો, ત્યારે નાના છે ને એઝ ઇફ
ફીવર નાની, એ પોતે નાની હોય ને તેમ બોલે છે કે આ હથીલી ખાસી છે ને તે સાલો મારો પીછો નથી છોડતી. ભાઈ તું એક કામ કરજે, આ બોટલ પટી જવા આવી, બીજી બોટલ લઈને આવજે. અદ્દર સેમ અવાજ ને સેમ ટોન, જેવું નાની બોલતી હતી ને તેવું જ નાના બોલ્યા. એટલે અહીંયા છે ને લેખકને થોડોક થોડોક એવો આભાસ થવા લાગ્યો કે આ કઈક અલગ વસ્તુ બની રહેલી છે. સૌથી વધારે એવિડન્સ ત્યારે થાય છે કે બહુ વખત થઈ જાય છે, નાના વાળ વધી જાય છે, એટલે લેખક નાના રૂમમાં જાય ને નાનાને કહે છે કે ચાલો નાના આપણે વાળ કપાઈ આવીએ. નાના કોઈ રિપ્લાય નથી આપતા. પાછું લેખક કહે છે કામ કરો, જો તમે વાળ કપાવવા નહીં આવો ને, તમે અગર તમને ઈચ્છા નહીં હોય તો એક કામ કરો, બાર્બર જે હજામ છે ને હું અહીંયા લઈ આવું ને તમારા વાળ કાપી લે. અને આ વખતે તો જે નાના બોલે છે ને એના પરથી લેખકને બહુ જ આઘાત લાગે છે. નાના કહે છે કે ના 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 ના, મારા વાળ કપાય ને એ એમને ગમતું નથી, એ મને મારી નાખશે, એમને મારા લાંબા વાળા જ હારા લાગે છે. એટલે આ વાક્ય એકચ્યુઅલી નાનીનું છે, નાના પોતે બોલે છે અને અદ્દર સેમ જ રીતે બોલે છે જે રીતે નાની બોલતી. એટલે હવે છે ને લેખકને એવું લાગે છે કે નહીં, આમાં કંઈક હવે કરાવવું પડશે, ભાઈ કંઈક વિચારવું પડશે. પછી એ પોતે શું કરે છે કે ભાઈ એના જે ડોક્ટર હોય છે, એનો ફ્રેન્ડ ડોક્ટર કામલે, જે સાયક્રેટિસ્ટ હોય છે, એને પોતે બોલાવી આવે છે. તમને કદાચ આ સ્ટોરી સાંભળીને તમને યાદ આવશે કે આ બધું આ પિક્ચર આ બોલિવૂડના જ વ્યક્તિ છે ને આનાનો અમુક અંશ છે ને અમુક પિક્ચરમાં તમે જોયો હશે. કદાચ કોઈને ખબર પડે ને તો મને ચેટબોક્સમાં નામ લખીને મોકલજો. તો એ પોતે એવું થાય છે કે પેલા ડોક્ટર કામલે આવે છે અને આવીને છે ને એમને લગભગ કલાકો સુધી અમુક પ્રશ્ન પૂછે છે. જનરલી એ પોતે બધા પ્રશ્નોના જવાબ આપતા નથી, સાયલન્ટ જ રહે છે. પણ અમુક વખતે કોઈ પ્રશ્નનો પોતે જવાબ આપે તો એઝ નાના તરીકે જ આપે છે. અને અમુકમાં એ પોતે એવું કહે છે કે એ જ્યારે આવશે ને ત્યારે હું તમને કહીશ. શું જવાબ આપે છે? એ જ્યારે આવશે ને, એ એટલે કોણ? નાની. ત્યારે હું તમને એના જવાબ આપીશ. એટલે હું જયારે વાત આવે એટલે લોકો શું કહેવાય કે એકદમ પેલા થેટન થઈ જાય. કામલે પાછું પૂછે છે, ડોક્ટર કામલે, કે ભાઈ એ ક્યાં જ છે, નાની ક્યાં છે? ત્યારે પોતે કહે છે મને નથી ખબર એ ક્યાં છે, એ તો ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય, મને કહીને નથી જતી કે ક્યાં જાય છે ક્યારે આવે છે. એટલે આટલું વાત થાય છે એટલે ડોક્ટર કામલે પોતે સમજી જાય છે. અને પછી ડોક્ટર કામલેને મૂકવા માટે જે લેખક છે એમને ભાઈ કાર એ પોતે મૂકવા જાય છે, રસ્તામાં પોતે વાતચીત કરે છે. કામલે પોતે કહે છે કે નાનાની ઉંમર બહુ વધારે થઈ ગઈ છે, એટલે હવે ઓપરેશન જેવું કરવાનો મતલબ નથી, દવાનો પણ મતલબ નથી બહુ. અને એ કહે છે કે તમારા જે દાદા છે ને તે ડ્યુઅલ પર્સનાલિટી એમનામાં આવી ગઈ છે, મલ્ટી પર્સનાલિટી ડિસઓર્ડર થઈ ગયેલો છે. વ્યક્તિ એક જ છે પણ એક જ વ્યક્તિમાં છે ને બે વ્યક્તિ રહે છે. એ પોતે નાના પણ છે અને એ જ પોતે પોતાની જાતને નાની પણ સમજે છે. એટલે જયારે એના પર નાની હાવી થાય ને, નાનીના વિચારો હાવી થઈ જાય ને, ત્યારે પોતે નાનીના જેવું વર્તન કરે. બરાબર છે? હવે આને તમે કોઈ પણ રીતે લઈ શકો છો, વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ લઈ શકો અને બીજી પદ્ધતિથી પણ લઈ શકો છો, કોઈ વાંધો તમારી મરજી કઈ રીતે તમારે આવવું છે. પછી ડોક્ટર કામલે કહે છે કે કામ કરો, હવે આ એજે તો ઓપરેશન શક્ય ન, હવે કેટલા વર્ષ જીવવાના? અને બીજું એવું કહે છે કે તમને શું ફરક પડે છે? એક વાક્ય કહે છે કે અમુક વાક્ય કહેવાથી તમારું ડાયરેક્ટ શું કહે કે તમે મગજ હળવું થઈ જાય. તમને શું ફરક પડે છે કે નાના તરીકે જીવે કે નાની તરીકે જીવે? વોટ એવર, એમને જેવી રીતે જીવવું છે એ રીતે જીવવા દો. હવે એમની ઉંમર પણ એટલી બેસી નથી, તો એ શાંતિથી ખુશી તમારે ખાલી હેન્ડલ કરો ને, તમારે કાં તમને કઈ હેરાન થોડી કરે. અને આ જે વાક્ય બોલે છે ને, એટલે આ વાક્ય જે બોલે છે ને એમાં લેખકને છે ને બહુ શાંતિ થઈ જાય છે. કારણ કે કેટલા વખત એ વિચાર કે હું કરું પણ જે કામલે એક વાક્ય કીધું કે તમને શું ફરક પડે છે, ના એને જે રીતે જીવવું એ જીવવાનું. અને પછી એમનું મગજ બહુ રિલેક્સ થાય છે, પોતે ઘરે આવે છે, જોવે છે તો નાના જમેલા નહીં, જમવાના બાકી હોય છે.
એમના રૂમમાં જાય છે, બૂમ પાડે છે પણ ઉઠતા નથી. પછી એ પોતે એમના રૂમમાં અંદર જાય છે, એમને પેલો જે ઓઢેલું હોય છે કંબલ, એ કંબલ નીકાળે છે અને બૂમ પાડવા જાય છે. ત્યાં પોતે જોઈ છે તો હવે તો છે ને નાનાનું સંપૂર્ણ રૂપાંતર નાનીમાં થઈ ગયું હોય છે. નાના નાનીના જે કપડાં હોય ને તે કપડાં પહેરીને સૂઈ ગયેલા હોય છે. નાના નાનીના જે કપડાં છે તે કપડાં પહેરીને સૂઈ ગયેલા હોય છે. એટલે આ પ્રમાણે નું ટોટલી ટ્રાન્સફોર્મેશન છેલ્લે થઈ જાય છે. આવી સ્ટોરી તમે કદાચ સાંભળી હોય એટલે આવું જે લેખકનું જે ડોક્ટરને બોલાવે છે, ડોક્ટર જે ડિસઓર્ડર પર્સનાલિટી, મલ્ટી પર્સનાલિટી ડિસઓર્ડર એવી વાત કરે છે, એવી સ્ટોરી તમે સાંભળી હોય તો પિક્ચરમાં. કોઈને યાદ છે પિક્ચરનું નામ? કયું નામ છે? ઇફ એનીવન કેન રિમેમ્બર, જોયું હોય તો. ચાલો કઈ નહીં, જોઈ લેજો બધા પિક્ચર વાળામાંથી, પછી તમને કઈ સમજ પડે તો મને કહેજો. બરાબર, પિક્ચરમાં અક્ષય કુમાર છે, બરાબર છે. ચાલો ચાલો દેન આવતો આપણે થોડુંક જ જોઈએ, આજે બહુ વધારે નથી. આપણે 15-20 મિનિટ આપણે આજે વધારે નથી લેક્ચર, તો 15-20 મિનિટ જ લેવા, થોડુંક જ લેવું આપણે, તો તમને મજા આવશે ને મને પણ મજા આવશે, તમને પણ થોડું વાંચવા મૂકવાનું તમને આઈડિયા રહેશે. એક એક એપ્લિકેશન તમને રોજ લખવા આપું છું, આજે પણ એક એપ્લિકેશન લખવા માટે આપું, અને બધું વ્યવસ્થિત તમારે યાદ રાખજો, વ્યવસ્થિત રાખજો, કારણ લેવા માટે તો બોલા ભલે ક્લાસ બંધ છે પણ અમુકને તો હું બોલાવી શકું છું ભાઈ, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન રાખીને, કોઈ વાંધો છે નહીં. ચેક કરવા માટે ખાલી. ચાલો રીડ વન ધ એડજસ્ટમેન્ટ, ડીપ વાંચો. સર આજે જરા અવાજ બેહેલો છે. બેસે કઈ વાંધો નહીં, હું જ વાંચી લઉં થોડુંક. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nana. આ વાક્ય છે ને પેલું બધું જોઈ છે ને, જે અલગ અલગ એના બિહેવિયર છે ને, એના પરથી પોતે વાક્ય પછી બોલે છે, અધવચ્ચેનું વાક્ય છે. લેખક પોતે એમ કહે છે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. ફ્યુનરલ નો મતલબ થાય કે ભાઈ અંતિમ સંસ્કાર વિધિ, કે નાનીની જે અંતિમ સંસ્કાર વિધિ છે ને એમાં નાનંદને લઈ છે. કારણ કે જો નાનીની અંતિમ સંસ્કાર વિધિમાં નાનંદને લઈ લેતે, નાના લઈ જતો, નાના પોતે જોઈ લેતે કે ભાઈ નાની બળી જાય છે એટલે મૃત્યુ પાયમાં છે, તો નાનાના મગજમાં છે ને નાની જીવતી નહીં રહે. એટલે કે છે કે આ મારી ભૂલ થઈ ગઈ કે અમે નાનાને નહીં લઈ ગયા. ગો તે ખર હવે, whisper એટલે ધીમેથી બોલો, into her ears that, અને એના કાનમાં એવું કહી દેજો, I too am on the way, હું પણ તેના રસ્તામાં જ છું, not far behind, હું પાછળ નથી ગઈ. Tell her I will see her in the beyond, એને કહી દેજો કે હું ત્યાં સ્વર્ગમાં, in the beyond એટલે પેલે પાર, એટલે સ્વર્ગમાં એને મળીશ. એટલે નાના પોતે એવું બોલે છે કે જ્યારે મૃત્યુ પામે છે અને જ્યારે એને લોકો, લેખક નાના પાસે જાય છે અને કહે છે કે ચાલો તમે નાનીને હવે લઈ જવાના ફ્યુનરલ સેરેમની માટે, અંતિમ સંસ્કાર વિધિ માટે. નાના આ પોતે વાક્ય બોલે છે કે ગો તે ખર હવે, જાઓ અને લઈ જાઓ. અને એના કાનમાં એવું કહેજો, ધીમેથી કહેજો કે હું પણ એ માર્ગ પર છું, હું પણ થોડી વારમાં તને મળીશ ત્યાં સ્વર્ગમાં. વિથ હેવી હાર્ટ્સ, ખૂબ જ ભારી હૃદયથી. વી હોઇસ્ટેડ નો મતલબ છે કોઈ પણ વસ્તુ ઉચકીને લઈ જાઓ. હોઇસ્ટેડ નો એક મતલબ ફરકાવ પણ. વી હોઇસ્ટેડ નાની બિયર એટલે ખાતરી, ખાતરી એટલે નનામી. વ્યક્તિ મૃત્યુ પામે ને પછી એનું કોઈ અસ્તિત્વ રહી નહીં, પછી એનું કોઈ કામ નહીં રહે. વ્યક્તિ મૃત્યુ પામે એટલે નનામી કહેવાય. નાની બિયર ઓવર શોલ્ડર, અમે છે ને બહુ જ ભારી હૃદયથી, દુઃખી હૃદયથી, હેવી હૃદય ને હેવી હાર્ટ મને દુઃખી હૃદયથી નાનીની જે થાકડી છે ને એ અમારા ખભા પર મૂકી છે ને. આ બધું જયારે વાંચો ને, તો ટ્રાય ટુ ઇમેજિન, થોડું ઇમેજિન કરવાનું ટ્રાય કરજો. લાઈક અ પિક્ચર, ઇમેજિન કરવાનું ટ્રાય કરજો તો તમને શું છે યાદ જલ્દી રહી જશે. પાછી એક જ વસ્તુ કહું છું, એડિટિંગ ઓફ ટેક્સ્ટ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, તમારા ટ્રુ ફોલ્સ, ટાઇટલ ઓફ ધ રીડ ને ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ, આટલા માટે જ આપણે વ્યવસ્થિત કરાવ્યો છે. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ, હું છે ને એકવાર ખાલી પાછળ વળ્યો જોવા માટે.
and found Nana stepping away from the balcony into the room. અને જેવા મને જોયો ને એટલે નાના છે ને બાલ્કનીમાં ઉભા હતા, ગેલેરીમાં ઉભા હતા, પણ ત્યાંથી પોતે અંદર ચાલ્યા ગયા રૂમમાં, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને દરવાજો એમને બંધ કરી દીધો અંદરથી. હવે આ એમની હિસ્ટ્રી. He had lived with Nani for over half a century. વિચાર કરો, 50 વર્ષથી નાના નાની પોતે હાથે જીવતા હતા. કેટલા વર્ષથી? 50 વર્ષથી. આજે જનરલી શું છે, અમુકના મેન્ટલી આપણા પ્રોબ્લેમ વધવા લાગે છે, લોકો સહન નથી કરી શકતા, ને 1-2 વર્ષમાં અમુક ડાયવોર્સ લઈ લે, આ લઈ લે, તે લઈ લે. નથિંગ, એ તો કોઈ પણ દરેકને પોતાનો પ્રોબ્લેમ હોઈ શકે. Seen her radiant face, radiant એટલે એકદમ ચમકતો, every day of those years, દરરોજ એમનો ચહેરો પોતે જોતા હતા. He must have been what, about 85. એ છે ને એની ઉંમર છે ને about 85 એટલે 85. તમને ખબર જૂના લોકોનું છે ને મોસ્ટલી એ લોકો બર્થ ડેટ ને આપણે લોકોને ખબર પણ નહીં, અમુક એવા હોય કે બર્થ ડેટ ને બધું બી નહીં ખબર. અને આ તો બહુ પહેલેની વાત છે, આપણી 40-50 વર્ષ પહેલેની જે વાત છે, તો કાંઈ યાદ હોવાનું, તમે વિચાર કરો. એ છે ને પોતે અરાઉન્ડ 85, લગભગ છે 85 ના. એન્ડ યટ he would find something, અને હજુ પણ એમને કંઈક ને કંઈક એવું વસ્તુ મળી જાય, to grumble at everything નાની did. grumble એટલે ચાલી ચુગલી કરી. at everything નાની did. નાની કંઈ પણ કામ કરે ને એમાં નાની નાની વાતમાં એને ટોક્યા કરે, નાની નાની વાતમાં ખામી કાઢ્યા કરે. હજુ પણ એવા ને એવા. he would keep quibbling with her. he would keep quibbling with her. એ છે ને દરેક બાબતોમાં એ પોતે નાનીની છે ને કટાક્ષ કર્યા કરે હંમેશા, as if they were two people who had just married in the first blush of love. જાણે કે એ બંને એવા વ્યક્તિ હતા કે જે પેલું કહેવાય ને લવ એટ ફર્સ્ટ સાઇટ, એમ પહેલી જ વાર નજરે ચહેરા અને લગ્ન કરી દીધા એવા વ્યક્તિ છે. બરાબર છે. and were still discovering each other. હજુ પણ જાણે એકબીજાને સમજવાની, ડિસ્કવરિંગ નો મતલબ છે અહીંયા શોધવું નહીં, ડિસ્કવરિંગ નો એ મતલબ સમજવાની ટ્રાય કરો. અને મેરેજ થાય ને એટલે શરૂઆતમાં તમારે બધું સમજવું પડે ભાઈ. બરાબર છે, 2 વસ્તુ હોય તમારું. બસ એક મેરેજ હોય ને લવ હોય. તમારું બિફોર મેરેજ જે જિંદગી હોય તે અલગ હોય ને આફ્ટર મેરેજ જિંદગી તમારી અલગ. બિફોર મેરેજ જ્યારે તમારું લવ સેશન ચાલતું હોય ને ત્યારે શું હોય ખબર છે, તમારી કોઈ જવાબદારી નહીં, ખાલી ફરવાનું મૂકવાનું એ તમારી જવાબદારી. અને આફ્ટર મેરેજ યુ હેવ ટુ હેન્ડલ અ લોટ. મેરેજ થઈ જાય પછી તમારે બધી વસ્તુ હેન્ડલ કરવી પડે, તમારો પરિવાર, એનો પરિવાર, તમારી જરૂરિયાત, એની જરૂરિયાત, લોકોના સ્વભાવ, બધું જ મેચ કરવું પડે. તો અહીંયા શું થાય છે, શું કહે છે કે એ બી એવા લાગતા હતા કે જાણે કે એમ લવ એટ ફર્સ્ટ સાઇટ થયો અને હજુ હમણાં મેરેજ થયા હોય અને એકબીજાને સમજવાની ટ્રાય કરતા હોય ને એવા હજુ પણ લાગતા. At times a pretty quarrel would push them into long silence. કેટલીક વખત એવું થતું કે કદાચ કોઈ મોટો ઝઘડો થઈ જાય ને લોકોની વચ્ચે તો બંને વચ્ચે છે ને ઘણા લાંબા સમય માટે નીરવ શાંતિ પસરાય, એટલે બંને એકબીજાને બોલે જ નહીં. They would stop talking to each other for days together. ઘણા બધા દિવસ સુધી એ લોકો એકબીજાને બોલવાનું બંધ કરી દે, ઘણા બધા દિવસ સુધી એ લોકો એકબીજાને બોલવાનું બંધ કરી દે. when we would try to intervene, જોજો આ વાક્યને વસ્તુ જે લખ્યું છે તો સમજી તો ખરી. when we would try to intervene એટલે અમે વચ્ચે દરમિયાનગીરી કરે કે દખલગીરી કરતા હતા, all Nana would quip. તરત જ નાના પોતે બોલી ઉઠતા હતા, quip એટલે કટાક્ષ કરતા હતા. it happens son, it happens. દીકરા બને. It takes time to adjust each other. વિચાર તો કરો શું કહે છે, at the age of 85 and almost half 50 years તો પૂરા થઈ ગયા બેટા જ ને, પછી પાછા કહે છે it's time to take adjust to each other. ભાઈ એકબીજાને એડજસ્ટ થતા વાર લાગે. આનો મતલબ શું છે ખબર છે, એ લોકોનો પ્રેમ છે ને હજુ પણ એવો જ છે અને
એ લોકોની બાબત પણ હજુ પણ એવી ને એવી જ છે બરોબર. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. એ જે વાત કરતા હતા ને તે સાંભળવાની અમને મજા આવતી. મધર વુડ ઓલવેઝ reprimand us. મધર છે ને હંમેશા અમને છે ને તપકો આપતા. યુ પીપલ પ્રોવોક હિમ. તમે છે ને એને ઉશ્કેરો છો. પ્રોવોક નો મતલબ છે ઉશ્કેરવું. તમે એને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ચ. અને એનું જે ખરાબ પરિણામ છે ને તે કોઈ સહન કરવું પડે છે મારી મધરે. હર મધર મીન્સ અવર નાની. બરાબર, તેની માતા એટલે નાની. એન્ડ નાની વુડ whoosh out a few words to get her from her toothless mouth. નાની છે ને એકદમ ધીમેથી અમુક શબ્દ છે ને ફટાફટ ફટાફટ એના પેલા પેલા બોખા દાંત બોખા મોઢામાંથી બોલી જતા. બી ગ્રેટફુલ. નાનાને પોતે કહેતા હતા કે મારો આભાર માનો that I have you two grandson. કે આ બે મેં છે ને પૌત્ર તમને આપ્યા. now for the love of God just shut up. ભગવાનને ખાતર ભાઈ બોલવાનું બંધ કરો ને. બધે લડતા હતા ને ત્યારે આવું કંઈ બોલે નાનું. માય બ્રધર એન્ડ આઈ વર. હવે આ છે ને એમને હિસ્ટ્રી મેં તમને કીધું ને હિસ્ટ્રી આપી છે. માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ impressionable age. ઇમ્પ્રેસ એટલે છબી પડવી. ઇમ્પ્રેશનેબલ એટલે એકદમ કાચી ઉંમર કે જેમાં તરત જ કોઈ પણ વસ્તુ તમારું ગ્રાસ્પિંગ થઈ જાય. લેખક પોતે કહે કે હું અને મારો ભાઈ જ્યારે ખૂબ જ નાની ઉંમરના હતા when our father married a second time. જ્યારે મારા ફાધરે છે ને બીજી વાર લગ્ન કરે. સ્ટોરી જ્યારે વાંચો ને થોડો એન્જોય સાથે વાંચો ને એન્જોય કરતા કરતા સમજજો તો શું છે કે તમને લખતા વાંચતા તમને બહુ સરળતા લાગશે. અને કીધું એ પ્રમાણે કઈ પણ વસ્તુ અમારી પૂછાય ને તમે વ્યવસ્થિત લખી. હી વુડ ઓફન એરોગન્ટલી એટલે એકદમ ઉદ્ધતાઈપૂર્વક parade into the house with his new wife. પોતાની નવી પત્નીને લઈને છે ને ઘરમાં એકદમ એરોગન્ટલી પોતે ચાલતા હતા. મધર વોઝ હેલ્પલેસ. અને મમ્મી છે ને એ હેલ્પલેસ હતી, નિસહાય હતી. શું કરી શકે, સમાજ એવો હતો. there was nothing she could do about it. એ કોઈ કરી શકે એવું હતું જ નહીં. પણ એ નાની છે ને બહુ ખતરનાક હતી ભાઈ. જો નાની છે ને તેની સાથે લડી and scooped the two of us into her arms. સ્કૂપ એટલે આમ પેલું સ્કૂપ કાઢે ને આઈસ્ક્રીમ થઈ, પણ સ્કૂપ એટલે અહીંયા શું થાય ખબર છે, બંનેને જાલી લેવા. બંને છોકરાને એ પોતે ઉચકી લીધા and brought us into her house. અને એના ઘરે લઈ આવ્યો એટલે એમને જ્યાં રહી છે ત્યાં. saying, એ પોતે એની મધરને કીધું, you want to rot here. rot એટલે સડવું. rot એટલે સડવું. તારે અહીંયા સડવું હોય તો સડ, do so. કર એવું છે, વાંધો નહીં. but I am not letting my grandchildren stay here. હું અહીંયા મારા છે ને બાળકો નાના પોત્રો છે ને એને મૂકવા નથી માંગતી. to get chased by their stepmother. કે તેની જે સ્ટેપ મધર્સ છે, સ્ટેપ મધર નો મતલબ સાવકી માં છે, એના દ્વારા એ બંને કચરાય છે. એના માટે અહીંયા મૂકવા માંગતી નથી. if anyone got her way with Nana, it was Nani. અગર નાનાના રસ્તામાં કોઈ પણ આવી શકે એવું હોય ને તો એક જ વ્યક્તિ છે, તે કોણ છે? નાની. she would tell it to his face. એના ચહેરા પર પોતે કહેતી હતી. એટલે એની કહેતી હતી, you will regret it the day I die. એટલે આમાં એવું વસ્તુ કહે છે કે ભાઈ નાનાને છે ને દુઃખ હતું. if anyone got her way with Nana, it was Nani. એટલે એમાં શું થતું હતું ખબર છે કે શું કે ભાઈ આમાં છે નાનાને છે નહીં ગમેલું કે ભાઈ એ બંને છોકરાને લઈ આવી. તો યુ વિલ રિગ્રેટ એટલે દુઃખ, દિલગીરી, સોરી. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. હું જ્યારે મૃત્યુ પામીશ ને ત્યારે તમને ખબર પડશે, તમને ત્યારે દુઃખ થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધોઝ ટુ ચિલ્ડ્રન. વિચાર કરજો એ ઉંમરે પણ એ કેટલા બધા અમુક જન્મની અમુક વૃદ્ધ પણ હોઈ શકે. તમે છે ને તમે આ બે બાળકોની માતા એટલે તમારી છોકરી સાથે વાત નથી કરતા. they are also not going to talk to you. તમે યાદ રાખજો એ બે છોકરાઓ બી તમારી સાથે વાત નહીં કરશે. you will see it all by yourself. balcony and bath in the sun and your own loneliness. તમે છે ને પોતે એકલા એકલા બેસી રહેશો, બરાબર છે, બાલ્કનીમાં, અને કોઈ તમારી સાથે હશે નહીં, બરાબર છે, અને તમારી પોતાની એકાંતમાં તમારો સમય છે ને તમે પોતે વિતાવતા હશો. નાના would say
barely audibly એટલે નાના પણ સામે રિપ્લાય આપતા હતા બંને કેવો ઝઘડા બહુ મસ્ત કરતો હતો વિચાર કરો આપણે મીઠા ઝઘડા કહેવાય ગમે તેવા ઝઘડા નહીં કહેવાય માથું ફોડે એવા ઝઘડા નહીં કહેવાય નાના પોતે કહે છે barely audibly એટલે ઓડિબલ એટલે સાંભળવું ઓડિબલ એટલે સાંભળવું ઓડિબલી એટલે કે કદાચ જ સંભળાય એવા વાત એકદમ ધીમા અવાજથી નાના પોતે બોલે બહુ જબરજસ્ત બોલે નાની પોતે બોલે ને કે તમે એકલા બેહી રહેજો હું જાઉં પછી નાના પોતે શું કહેતા કે આઈ એમ ઓલ્ડર દેન યુ હું છે ને તારા કરતા વધારે ઉંમરમાં છું ભાઈ યુ જસ્ટ વેઇટ ભાઈ તું રાહ જોયા કર એન્ડ વોચ who is going to go first you or I આરંભ વચ્ચે તો અવાજ રહ્યો શું કહે છે કોણ પહેલા જાય તે જોયા કર કોણ પહેલા ઉપર જાય તે જોયા કર હું કેતું she would simply say જ્યારે છે ને કોઈ વ્યક્તિ તમને બહુ ગુસ્સાથી બોલતો હોય ને સમજી લો ત્યારે તમે એને એકદમ શાંતિથી જવાબ આપો ને તેનો ગુસ્સો વધે વાત કરી જેનો ગુસ્સો વધે 100% વધે she would simply say એ પણ નાની છે એકદમ શાંતિથી પોતે બોલતી હતી yes you will see just watch તમે પણ જોયા કરો ભાઈ શું થાય છે and Nani did really live Nani really did live before him અને નાનીએ કદાચ એનું વચન પાડ્યું પોતે નાના કરતા પહેલા ઉપર ચાલી ગયા મૃત્યુ પામી એમ નાના become all more irritable now હવે તો હું છે નાના છે ને બહુ જ છે ને ઇરિટેબલ એટલે શું છે કે એકદમ પેલું શું કહેવાય કે પેલા શું કહેવાય કે ઇરિટેટ એટલે આપણે શું કહેવાય કંટાળાજનક આમ કહેવાય પણ ઇરિટેટ નો મતલબ છે ચીડવાઈ જવું નાના તો હવે વધારે ચીડવાઈ ગયા વધારે ને વધારે ચીડવાઈ ગયા એઝ ઇફ જાણે કે he had lost a wager નો મતલબ છે જુગાર કે જાણે કે પોતે જુગાર હારી ગયા for a few days થોડાક દિવસ he took out his anger on his food તમને કીધું એ પ્રમાણે દરેક વ્યક્તિ પહેલો ગુસ્સો કોના પર ઉતારે જમવા પર તે પોતે પોતે જમવા પર ગુસ્સો ઉતાર્યો he would push away his plate and say એ છે ને એમની ડીશ છે ને push away ધક્કો મારે અને કીધા હતા tell her I don't want to eat જો વાક્ય બહુ સમજજો ભાઈ એના મગજમાં હજુ પણ નાની જીવતા છે એને કહી દે છો તો મૃત્યુ પામી હવે ક્યાંથી આવવાના પણ tell her I don't want to eat એને કહી દેજો મારે નથી જમવું ભાઈ he imprisoned એટલે પૂરી દેવું he imprisoned નો મતલબ છે પૂરી દેવું he imprisoned himself in the bedroom સુવાના ખંડમાં એ પોતાની જાતને પૂરી દીધી we removed a few of Nani's belongings to make the room livable for Nana કેટલીક વસ્તુ છે ને અમે દૂર કરી જે નાની પોતે વાપરતી હતી નાનીની વસ્તુ જે હતી તે બધી દૂર કરી જેથી નાના પોતે એ બધી યાદ ભૂલી જાય અને શાંતિથી જીવી શકે but he did not let us cart away Nani's bed બધી વસ્તુ દૂર કરવા દીધી પણ નાનીનો જે પલંગ હતો ને એ દૂર કરવા નહીં દીધો in a dry hollow coarse voice he said એમ એકદમ સૂકો અને એકદમ તૂટતા અવાજમાં પોતે બોલ્યા બરાબર છે હોલો બરાબર છે આમ લથડિયા ખાતો એવા અવાજમાં બોલ્યા કે લેટ ઇટ બી ભાઈ એને ત્યાં રવા દે હવેનું વાક્ય છે ને જુઓ કે એના મગજમાં નાની જીવતી છે ને તમને એક્ઝામ્પલ પહેલું આપે વેર એલ્સ ઇઝ he going to sleep શબ્દ શું વાપરો છે અહીંયા ઇઝ વાપરો છે ઇઝ એટલે વર્તમાન કાળ એકચ્યુઅલી વોઝ બોલવાનો હતો પણ ઇઝ બોલે છે વર્તમાન કાળ છે where else is he going to sleep એ ક્યાં શું છે the day બરાબર છે એટલે આ તમારું અહીંયા પહેલું એમનું સાઇન મળે છે કે એમના મગજમાં હજુ પણ છે ને નાની જીવતા છે કારણ કે પોતે શબ્દ બોલે છે કે where else he is going to sleep એટલે એ તો ભાઈ મૃત્યુ પામ્યા છે હવે કાં શું આવવાના છે પણ એના મગજમાં હજુ પણ નાની જીવતા છે બરાબર છે એટલે હવે એ પોતે ધીરે ધીરે કરીને એમનું રૂપાંતર ડબલ પર્સનાલિટીમાં થાય છે એ પોતે નાના તરીકે પણ જીવશે અને પોતે નાની તરીકે પણ જીવવાની બધી શરૂઆત કરે છે આવા પિક્ચરો તમે પણ જોયેલા છે બરાબર છે પિક્ચરનું નામ આવું સેમ થોડુંક એનો કોન્સેપ્ટ લીધેલો છે ભૂલ ભૂલ્યા પિક્ચર છે તમે જોઈ લેજો એમાં આવો કોન્સેપ્ટ જ લીધેલો છે આઈ થિંક વિદ્યા બાલન કે કોણ જે પણ હોય લગભગ એ ડબલ પર્સનાલિટી જીવવાનું ચાલુ થાય છે એનું ભૂતકાળની વાત ને બધું જોઈએ છે કે અન્યાય થાય છે ને આખું એ પ્રમાણે જીવે છે બેંગાલી કે જે ભાષા છે પણ પોતે બોલતી થઈ જાય છે એવું એ પિક્ચરમાં પણ આવે ઓકે ચાલો બાકીનો જે ભાગ છે જે બાકીની જે સ્ટોરી છે તે આપણે કાલે કમ્પ્લીટ કરાવીશું આજે તમને હું કોઈ વર્ક નથી આપતો ખાલી તમે જે તમારું રિવિઝન જે પણ હોય તમે કરજો
આજે કોઈ વર્ક નથી આપતો, આજે ખાલી આટલેથી આપણે અટકાવે છે, આટલું એકવાર ખાલી જોઈ લેજો. ઓકે, ને કોઈનું કઈ આગળનું વર્ક બાકી હોય, એપ્લિકેશન લખવાની, પોસ્ટ ડ્યુરેશન લખવાનું, તો એ જરા કમ્પ્લીટ કરી નાખજો. ચાલો હવે આપણે મીટિંગ એન્ડ કરીએ છીએ.